તો વડોદરામાં ધામધૂમપૂર્વક ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે રાજસ્થાની સમાજે ધૂળેટીની ઉજવણી કરી એકબીજા પર રંગો ઉછાળીને ઉજવણી કરવામાં આવી છે। આ વડોદરાના દ્રશ્યો છે કે જ્યાં રાજસ્થાની સમાજમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે। એકબીજા પર રંગોની છોડો અહીંયા ઉડાડવામાં આવે છે અને કહેવાય છે કે રાજસ્થાનની હોળી અને ધૂળેટી જે છે જો ન જોઈ તો કશું જ નથી જોયું। તો અહીંયા રાજસ્થાનની હોળીની લોકો મજા લઈ રહ્યા છે। ત્યારે અહીંયા જે પરપ્રાંતીય રાજસ્થાનીઓ જે છે તે પણ અહીંયા જે શ્રમજીવીઓ જે વડોદરામાં વસે છે કે જેઓ વતન નથી જઈ શકતા તે હાલ અહીંયા ધૂળેટીની ઉજવણી કરતા હોય છે। ન્યાય મંદિર ખાતે તેઓ વર્ષોથી આ રીતે અહીંયા ઉજવણી કરે છે કારણ કે હવે આજ તેમનું વતન છે અને હવે કદાચ તેઓ વતન મને જાય ત્યારે અહીંયા હોળી માતાની ઉજવણી અહીંયા કરતા હોય છે, ધૂળેટીની ઉજવણી करता હોય છે। ये हाँ आप ये आज होली का पर्व मना रहे हो अपने ये भाइयों के साथ, क्या बहुत खुशी हो रहा है, एकदम एंजॉय कर रहे हैं सब मिलके। होली के त्योहार पे हम लोग भाई भाई सब कलर लगाते हैं आपस में मिलके। कहाँ के हो आप? हम राजस्थान के हैं। यही हो सालों से यही हैं। सब टाइल्स का काम करते हैं यहाँ पे, सब ये होली का त्योहार मनाते हैं यहाँ पे जोरदार। सब यहाँ पे 1-2 घंटे हंसी मजाक सब गुलाल सब खेलते हैं यार। परिवार को भी आज वहाँ पर हो गए, इसको याद करते हो? सबको फैमिली वाले यही है। तो अभी सब फैमिली वाले हैं यहाँ पे, जो अकेले रहते थे वो सिंगल हैंड थे वो कहाँ गए सब बच्चे बच्चे इधर ही हैं सबके। जीवन में यही तो रंग होते हैं। बराबर सही है, बहुत अच्छा लगता है, सब एक दूसरे से मिलते जुलते हैं और एक साल से त्योहार आता है तो बहुत अच्छा लगता है। हमको तो बहुत आनंद आ रहा है, होली खेल के कलर लगाते हैं आपसी में, तो बहुत आनंद आता है हमको। आपसी भेदभाव भूल के सब त्योहार खुशी से त्योहार मनाते हैं, सभी खुशियों का रंग त्योहार को। જે મૂળ રાજસ્થાનના છે, વર્ષોથી અહીંયા વસે છે, વિવિધ શ્રમ તેઓ કરે છે ને આજીવિકા રડતા હોય છે, પરંતુ આજે જ્યારે ધૂળેટી છે ત્યારે જે રંગોનું પર્વ છે ધૂળેટી પર્વની ઉજવણી હાલ અહીંયા કરવામાં આવી રહી છે। કેમેરા પર્સન નિકેશ વોડા સાથે કુણાલ શર્મા, સંદેશ ન્યૂઝ, વડોદરા।